પ્રિય ભક્તો, આપનું સ્વાગત છે પ્રાર્થના ચેનલ પર, જ્યાં ભક્તિ છે જીવનની શ્વાસ સમાન. તો આજે આપણે જાણશું વૈશાખ મહિનાનું મહત્ત્વ. આ એક એવો મહિનો છે કે આ મહિનામાં કરેલું સ્નાન, દાન, જપ અને તપ કરવાથી લાખો ગણું પુણ્યનું ફળ મળે છે. એટલે કે વૈશાખ મહિનામાં સ્નાન, દાન, જપ અને યજ્ઞ માટે શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. આ મહિનામાં કરેલું દરેક પુણ્યનું કામ અનેક ગણું ફળ આપે છે. આ મહિનામાં સવારે ઉઠી ઠંડા જળમાં સ્નાન કરવું એ શરીર અને આત્માને સાફ કરે છે. એવું માનવામાં આવે છે કે ગંગા, યમુના કે તીર્થ જળમાં સ્નાનથી એક જાતનું શ્રાદ્ધ અને યજ્ઞનું વ્રતનું ફળ પણ મળે છે. વૈશાખ મહિનામાં જળદાન, શાસ્ત્રદાન, વસ્ત્રદાન અને અન્નદાન કરવાથી ખૂબ જ પુણ્ય મળે છે. ખાસ કરીને ગરીબોને પાણી આપવું એ મહાદાન છે. વૈશાખ મહિનામાં તમે એવો સંકલ્પ લેવો જોઈએ કે આપણું જીવન બદલવા સક્ષમ હોય. એ માટે આ મહિનામાં સવારે જાપ, સત્યવચન, ક્રોધ પર વિજયી અને દીનદયાળુ બનો. ભક્તો, વૈશાખ મહિનામાં એ માત્ર પાવન સમય જ નહીં, એ આપણી આંતરિક યાત્રાનો પ્રારંભ છે. તો ચાલો આજે જ આપણે એક સંકલ્પ લઈએ, અંતરાત્મા તરફ પાછા ફરીએ પ્રાર્થના સાથે. વૈશાખ મહિનાનો આ માહિતી તમને પસંદ આવી હોય તો લાઈક કરો, શિબિરની જેમ શેર કરો અને ભક્તિભર્યા સંગાથે તમે અમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.